સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય નજીક આવતા જ જે પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે પક્ષ પલટો કરી રહ્યા છે। એ પક્ષ પલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને તે વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી માટે માઠા સમાચાર સામે આવ્યા છે। ગાબડું પડ્યું છે તે જ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જે રીતે અમદાવાદ ખાતે કોંગ્રેસમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સમય દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી, જેમાં માતરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જે છે તે પંજાનો હાથ પકડ્યો છે, જેમાં કમળમાં અસંતોષ જોવા મળતા જે છે તે કેસરીસિંહ એ આ ચૂંટણીના સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, પંજાનો ખેસ પહેરી લીધો છે। એક મોટી જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો પડ્યો છે। જે રીતે આપણે સતત જોઈ રહ્યા છીએ કે અમિત ચાવડાની એ આગેવાનીમાં કોંગ્રેસમાંથી સતત એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, પંજાનો ખેસ પહેરી રહ્યા છે અને જે રીતે જન આક્રોશ રેલીનું આયોજન અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની જ અસર હાલમાં આ ચૂંટણીના સમયગાળા દરમિયાન જોવા મળી રહી હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં દર બીજા દિવસે કોંગ્રેસમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપના આ નેતાઓ જે છે તે કોંગ્રેસમાં જોડાયા છે। ક્યાંક અસંતોષ, ક્યાંક નારાજગી, તેમની અવગણના, આ દરેક કારણોને લઈને તેઓ ભાજપ એટલે કે કમળનો સાથ છોડી રહ્યા છે અને પંજાનો સાથ અપનાવી રહ્યા છે। જેમાં બીજી બાજુ જો કેસરીસિંહ સોલંકીની વાત કરવામાં આવે તો માતરના તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, વારંવાર ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં તેમના અનેક નિવેદનો જે છે તે સામે આવતા હતા, ત્યારબાદ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા અને સસ્પેન્ડ થયા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। તો આ મુદ્દે અમિત ચાવડા વધુમાં શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। हमारी साथ खास उपस्थित खेड़ा जिला कांग्रेस समिति प्रमुख माननीय भाई श्री महेंद्रसिंह भाई, पूर्व धारासभ्य पूर्व मंत्री आदरणीय विमलभाई शाह, हमारा खेड़ा जिला प्रभारी आदरणीय नटवरसिंहभाई અને સંજયભાઈ, ભારતસિંહભાઈ, અમારા પ્રદેશના પ્રવક્તા ભાઈ હેમાંગભાઈ અને બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે અને એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે, જે દાદાગીરી છે અને જે ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે એનાથી ત્રસ્ત થઈને અનેક લોકો આજે સરકાર સામે લડવા માટે, અવાજ બુલંદ કરવા માટે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા દિવસોથી જોડાઈ રહ્યા છે। આજે અમે આનંદ સાથે કહીએ કે ખેડા જિલ્લાના એક મજબૂત યુવાન આગેવાન, માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહભાઈ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે સાથે અમદાવાદ શહેરમાંથી પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ભાઈ નરેશભાઈ રોહિત, નિકુલભાઈ, કમલેશભાઈ, સંદીપભાઈ સહિત અનેક કાર્યકરો આજે જોડાઈ રહ્યા છે, ત્યારે બધાનું કોંગ્રેસ પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આગામી 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે। ઉમેદવારોના નોમિનેશનની પ્રક્રિયા પૂરી થઈ છે, ચકાસણી પણ થઈ ગઈ છે અને જે છેલ્લા 2-4 દિવસોનો આપણે ગુજરાતનો માહોલ જોઈએ તો એક તરફ ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે લોકો વચ્ચે પ્રચારમાં જાય છે ત્યારે જાકારો મળી રહ્યો છે। લોકો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, વિકાસના કામોથી વંચિત વિસ્તારના લોકો અનેક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો આપી રહ્યા છે અને બીજી બાજુ જાણે અનેક વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટણી અધિકારીઓ, સરકારી તંત્ર, પ્રશાસન બધા જ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એવી રીતે વર્તી રહ્યા છે। તમે કલોલમાં જોઈ લો તો પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ધમકાવવામાં આવે છે। હમણાં થોડી વાર પહેલા ફોન આવ્યો કે તારાપુરમાં પણ વોર્ડ નંબર 4 માં જે કોંગ્રેસના ઉમેદવાર છે એના પતિને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે।
એ પહેલા સુરત શહેર હોય કે ઇવન આ પ્રદેશ સમિતિના કાર્યાલયમાં પણ પોલીસના અધિકારીઓ આવી અને અહીંયાથી ઉમેદવારોની માહિતી આપો, લિસ્ટ આપો એવું દબાણપૂર્વક અહીંયા કહેવાનો પ્રયત્ન કરે છે. અનેક વિસ્તારોમાં દાગ ધમકી આપવામાં આવે છે. અનેક વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા માટે જાણે પોલીસને કોન્ટ્રાક્ટ આપ્યો હોય ને પોલીસનું તંત્ર એજન્સી હોય ભાજપની, એવી રીતે અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા માટે બુટલેગરો અને બીજા લોકોને સાથે લઈ અને લઘુમતી વિસ્તાર અને બીજા ગરીબ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવા પણ પોલીસ પ્રયત્નશીલ છે. સુરત શહેરમાં પણ અનેક વખત પોલીસ વિભાગ સામે ફરિયાદો કરવા છતાં પોલીસના અધિકારીઓ, એસઓજી, એલસીબી ના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પોલીસના મિત્રો છે, એ લોકો દ્વારા ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ચૂંટણી પંચને લેખિત પણ પહેલા જાણ કરવામાં આવી છે. આજે પણ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ 4 વાગે ચૂંટણી અધિકારીઓને મળવાનું છે. આખી ગુજરાતમાં જે પોલીસ અને પ્રશાસન ભેગા થઈને લોકશાહી ખતમ કરી રહી છે, લોકોના બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે, ચૂંટણીની જે પારદર્શકતા હોવી જોઈએ, તટસ્થતા હોવી જોઈએ, એને ખતમ કરી રહી છે, એની સામે વિરોધ સ્વરૂપે આવેદન પણ આપવાના છે. અમે ચૂંટણી પંચના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જવાબદારી છે લોકશાહીની રક્ષા કરવાની, તમારી જવાબદારી છે લોકોની રક્ષા કરવાની, પારદર્શક રીતે તટસ્થ ચૂંટણી થાય એના માટેની જવાબદારી છે, લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી છે. એના બદલે ભાજપના એજન્ટ બનીને કામ કરવાનું બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં એવા કોઈ પણ અધિકારીઓ હશે એને છોડવામાં નહીં આવે. જે લોકો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો ધમકીઓ આપે છે, એવા અધિકારીઓ હોય, બુટલેગરો હોય, બિલ્ડરો હોય કે પૈસાવાળા હોય કે ભાજપના મળતિયા હોય, એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કદાચ એકાદ જગ્યાએ સફળ થશો, પણ જે લોકો આમાં સંડોવાયેલા હશે આવનારા સમયમાં એમણે પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે આ લોકશાહી છે, દેશ બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી આદેશ મુજબ તમારે કામ કરવાનું હોય. જે પણ અધિકારી કર્મચારીઓ છે એ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે. તમે પ્રજાના સેવક છો, પ્રજા સાથે બંધાયેલા છો અને ભાજપના એજન્ટ તરીકે કામ કરશો તો એની ભોગવવાની તૈયારી પણ એવા બધા જ મિત્રો રાખે. આજે અમદાવાદના એક બિલ્ડર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરીને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી. ગઈકાલે પણ એક કોંગ્રેસના ઉમેદવારને લાખો રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન થયો. એવા સંજોગોમાં એવા બિલ્ડરોને પણ કહેવા માંગીએ છીએ, બુટલેગરોને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના એજન્ટોને પણ કહેવા માંગીએ છીએ કે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેશો તો એના માટે જવાબદારી તમારી રહેશે. આવનારા સમયમાં તમારે પણ એનો હિસાબ પણ આપવો પડશે અને એના માટેની તૈયારી પણ રાખવી પડશે. ત્યારે ખાસ કરીને આજે નવા મિત્રો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, કેસરીસિંહભાઈ, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, બધાને સ્વાગત કરીએ છીએ. આ લોકશાહીની લડાઈ છે, લોકોના વચ્ચે જઈને લડવાની છે, જનતાની અદાલતમાં જનતા ફેસલો આપવાની છે. ત્યારે 26 તારીખે જનતાની અદાલતમાં જવા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો તૈયાર છે. લોકો વચ્ચે જઈશું, ભાજપના ભ્રષ્ટ શાસનને ખુલ્લું પાડીશું, ભાજપના ગેરવહીવટને ખુલ્લું પાડીશું ને ગુજરાતમાં પરિવર્તન લાવીશું.